नमो आयरियाणम। नमो आयरियारम। नमो उवजायाणम। नमो उवत्सायारम। नमो लोये सव साहुणम। नमो लोये सव साहुरम। ऐसो पंच नमोकारो। ऐसो पंच नमोकारो। पंचनमकारो सौव पावपणासणो। सव पापनाश। मंगलाणम च सव्वेसिम। मंगलारम च सवेशिम। पद्मं भवै मंगलम। पद्मं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। નિમેશજી તમારું ટ્વાઇસ આવે છે, તમારું બે બે વાર બોલાય છે, એક વાર બોલાય છે પછી પાછું બીજી વાર રિપીટ થાય છે તમારું. આઈ ડોન્ટ નો કેમ. ખબર નહીં, મને પણ નથી ખબર. હવે આવે છે બરોબર? આવે છે આવે છે. બોલો બોલો બોલો. જય કઈ વાતચીત સચ્ચિદાનંદ કરો. જય સચ્ચિદાનંદ. કોઈને પ્રશ્ન તો પૂછો તો આપણે સ્ટાર્ટ થાય સત્સંગ પ્રમાણે. કોઈને કઈ વાતચીત હોય, આપણો સ્વાધ્યાય કહેવાય. આ અરસપરસ બંનેને કામ લાગે. કઈ હોય તો જરૂર આપણે સત્સંગની વાતચીત કરો. કઈ પ્રશ્ન હોય તો એ વાતચીત કરો. એક વાર લોગ આઉટ થઈને પાછા આવો ને, પાછા બંધ કરીને પાછા આવો ને. નથી સંભળાતું? સંભળાય છે ખરું, પણ બીજી વાર રિપીટ થાય છે એમ. અમને ક્લિયર આવડે છે મયુરભાઈ, એકદમ તમારા પર એક એક શબ્દ અને એમના પણ એક એક શબ્દ ક્લિયર છે, વેરી ક્લિયર. હા, અહીંયા પણ અમારે ક્લિયર ક્લિયર છે. આવે છે એકદમ. અહીંયા પણ ક્લિયર છે. કરું વાતચીત? આ હાજી. પ્રોપર લિપસિંગ ચાલે તો એક એક શબ્દ પરફેક્ટ આવતો છે. ખાસ તો આ દિવાળીનો ફેસ્ટિવલ વધારે તો ભગવાન મહાવીર સ્વામીનો નિર્વાણ દિવસ કહેવાય. દિવાળીના દિવસે અંધારી રાત હતી. આસો વદ અમાસ અને છેલ્લો દીવડો બુઝાયો. જે અહીંયાથી સીધું મોક્ષે જવાતું હતું એ તીર્થંકર પરમાત્મા મહાવીર ભગવાનનો નિર્વાણ દિવસ કહેવાય. અને એ પાવાપુરી એટલે કે બિહારમાં, કારણ કે તીર્થંકર ભગવાન વધારે સમેત શિખર અને બિહારથી મોક્ષે ગયા. ઉત્કૃષ્ટ ક્ષેત્ર, ઉત્કૃષ્ટ કાળ, સતયુગ કો, ચોથો આરો કો. તીર્થંકર પરમાત્મા મહાવીર ભગવાનનું 30મા વર્ષે, એમની ઉંમર 30 વર્ષની હતી અને મોટા ભાઈ અને એમના પત્નીની આજ્ઞા લઈ, એમની દીકરી પણ હતી 5 વર્ષની, એની પણ આજ્ઞા લઈને જ્યારે સંસાર છૂટ્યો અને સુપર પરાક્રમમાં ગયા. પરાક્રમ જે અત્યારે આપણે પણ કરી શકીએ, દાદા કહેતા હતા. એટલે દાદા કહેતા કે અમે તમને એટલે જ બોલાવીએ છીએ કે હું મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું. તે તીર્થંકર પરમાત્મા મહાવીર ભગવાન 1 વર્ષ સુધી ઝીણામાં ઝીણી અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ ગાંઠ, અતિ સૂક્ષ્મ ગાંઠ, જે તમને દેહ પ્રત્યે પણ આકર્ષણ રાખે અને ભલી તમને યુક્તિ એટલે કે ટ્રીક, આઈડિયા બધું જ તમને સપ્લાય કરે એવી ગાંઠ
લોભની ગાંઠ છે. લોભની ગાંઠ પોતાની જાત સાથે પણ આકર્ષણ તૂટવા ના દે. દાદા આ ભાવમાં કરતા હતા, દાદા ભગવાન હતા ત્યારે કરતા હતા કે અહીંયાથી તું ઘરે જાય તો આખા રસ્તે ક્યાંય તારે ઘોડાગાડી બેસવાનું નહીં, ટેક્સીમાં બેસવાનું નહીં, રૂપિયા રોડ ઉપર રસ્તા ઉપર વેરતો વેરતો ઘરે જજે. દાદા ભગવાને તો અદ્ભુત કર્યું હતું બધું. એ સેમ વાત દાદા આપણને એ જ વિજ્ઞાન અને એ જ દ્રષ્ટિ, જેને ક્ષયક સંકિત કહેવાય. તે ભગવાન મહાવીર સ્વામી વિતરાગી દીક્ષા પામ્યા હતા, પણ ઉદયમાં નહોતું આવ્યું. ઉદયમાં 30મા વર્ષે આવ્યું એ પહેલા 1 વર્ષ સુધી બંને હાથે વર્ષી દાન કર્યું. સોના ચાંદી ઝવેરાત બધું કર્યું 1 વર્ષ સુધી. અને જ્યારે દીક્ષા લેવાનો ઉદય આવ્યો ત્યારે પોતાના શરીર ઉપરના કપડા પણ એટલા બધા કિંમતી કે ભગવાન મહાવીર સ્વામીએ બધું સોંપી દીધેલું. એક નાનું અમથું કપડું નીચે રહેલું હતું. અને એક દરિદ્ર માણસ જ્યારે આ દાન થતું હતું ત્યારે એ મોડો પડ્યો. નિમેશાનંદજી, સોરી ડિસ્ટર્બ હાજી. કરું છું નિમેશાનંદજી. હાજી બોલો તમારું બોલો. રિપીટ ડબલ થયા જ કરે છે. કેટલા જણને ડબલ સંભળાય છે? અમારે ન થતું, અમારે બરાબર ક્લિયર આવે છે. અમને પણ ક્લિયર આવે છે. અમને ક્લિયર પણ છે, ક્લિયર છે. ક્લિયર છે. મને પણ ક્લિયર આવે છે. મયુર તું લોગ આઉટ થઈને લોગિન થા. હું લોગ આઉટ કરું તો બધા લોગ આઉટ થઈ જશે. એવું થાય તો રવા દે, ચાલવા દે ડબલમાં. કારણ કે મારામાં ઓડિયો ડબલ રિપીટ થાય છે નિમેશાનંદ. ના ના અરે અમારું તમારામાં નથી ઇકો થતું. આવે છે, એ ખરેખર ના આવવું જોઈએ, પણ તમે બીજા બધાને પ્રોબ્લેમ નથી, તમારામાં જ છે. હા, મારામાં ઇકો કેમ આવે છે મને ખબર નથી પડતી. બંધ કરીને ચાલુ કરો. બંધ કરીને ચાલુ કરો ને તમે લોગ આઉટ થઈને પછી પાછું કરો. ના, તો ઘરમાં કોઈ બીજા કોઈ ડિવાઇસ પર ચાલે છે તો બંધ કરી દે. ટીનુ એને ચાલવા દે અને તું બીજી રૂમમાં નેહલ કે કોઈના ફોન પર સાંભળે એટલે આ બોધર ના થાય તને. એ ભલે તું એક રૂમમાં મૂકી દે. હા, હું ફરીથી I don't તમારું think so. બરાબર છે. કદાચ એમને આવતું હોય તો હું એકવાર થઈ જાઉં એમ. નહીં, અમને બધાને ક્લિયર આવે છે. ઓકે ઓકે. કરું વાતચીત કે પછી? ચાલુ કરો. ખાસ તો એક જ કપડું અંગ ઉપર રહી ગયેલું અને પેલો દરિદ્ર ખૂબ ગરીબ ભગવાન આ વર્ષીદાન દે છે એમાં એ મોડા પડ્યા અને ભગવાન જંગલમાં જતા રહ્યા. એની પાછળ એ ગરીબ ગયો ત્યારે તીર્થંકર પરમાત્મા મહાવીર ભગવાને કહ્યું, હવે મારી પાસે કંઈ જ રહ્યું નથી. તો કે ના પ્રભુ, હજી એક અંગ ઉપર તમારું નાનું અમથું કપડું એ મને આપી દેશો ને તો મારી આખી જિંદગીની દરિદ્રતા એટલે કે મારી પોવર્ટી, મારી પુઅર્ટી જતી રહેશે અને મારું આખું જીવન બહુ સારી રીતે જશે. ભગવાને એ પણ અંગ ઉપરથી કપડું કાઢી અને એમને આપી દીધું. એના પછી ભગવાન મહાવીર સ્વામી 12.5 વર્ષ સુધી 30મા વર્ષે ઘરેથી નીકળ્યા. કારણ કે ચોથો આરો હતો, સતયુગ હતો, અતિશય રાગ વાળો. કારણ કે ઘરમાં રહેવું અને ઘરથી બહાર નીકળવું એ મુશ્કેલ હતું, કારણ કે રાગે કરીને બધા બંધાયેલા. અને અત્યારે પંચમ આરામાં દ્વેષે કરીને બંધાયા છે. અને દ્વેષનું ફળ એટલે દાદા ભગવાને કહ્યું, ચોથા આરામાં ઘર છોડીને બહાર જાય ત્યારે એનું પ્રગતિ થાય અને આ 5મા આરામાં બધાની સાથે ઘરમાં રહે ત્યારે પ્રગતિ થાય. કારણ કે અત્યારે જે કઈ હિસાબ છે એ દ્વેષના ફળ છે. તે ભગવાન મહાવીર સ્વામી 12.5 વર્ષ સુપર પરાક્રમમાં, આ દિવાળીના દિવસો છે, દાદા ભગવાને બહુ નાનું
સેન્ટેન્સ વાપરેલું, દી વાળે તે દિવાળી, દી વાળે તે દિવાળી. રોજે રોજનું ચોખ્ખું કરે અને રોજે રોજનું અંદરથી છૂટો રહીને જોયા કરે તેને દી વાળે તે દિવાળી. કારણ કે રોજે રોજનું ચોખ્ખું કર્યા વગર ફાઇલ નંબર 1 ને સુવા પણ ના દઈએ. ફાઇલ નંબર 1 ને કોઈ પણ મસ્તી ચડે એ પહેલા પોતે છૂટો પડી અને ફાઇલ નંબર 1 ની અંદર એવું ચોખ્ખું કરે ત્યારે અંદર શુદ્ધાત્માનો દીવડો ઝગમગતો વધતો જાય, એનો પ્રકાશ વધતો જાય, એનો અનુભવ વધતો જાય અને એ જાગૃતિ સંપૂર્ણ શુદ્ધાત્માના પક્ષમાં વપરાય એવું પ્રમાણ છે ભગવાન મહાવીર સ્વામીનું. તે ભગવાન મહાવીર સ્વામીએ 12.5 વર્ષ હું અને આ પૂતગલ ભગવાન મહાવીર, આ શબ્દ મહાવીર શબ્દ એ એમના પરાક્રમ, પુરુષાર્થથી પણ આગળ પરાક્રમ, એક સેકન્ડ, એક ક્ષણ માટે પણ પૂતગલ જોડે ભેગા ના થયા. 12.5 વર્ષ અને એવા હિસાબ પતાવ્યા, એવા ઉપસર્ગ એમને આવ્યા 12.5 વર્ષમાં. કારણ કે કોઈ ભગવાન મહાવીર સ્વામીને ભગવાન તરીકે સ્વીકારવા તો તૈયાર જ નહોતા, પણ કહેતા કે આ ઢોંગી સાધુબાઓ છે, નાગો સાધુબાઓ છે, આ જુઠ્ઠું છે ને ચમત્કાર કરીને લોકોને પોતાના બનાવે છે. આવું ભગવાનને ખૂબ ઉપસર્ગ આવ્યા. ભગવાન જ્યાં જાય ત્યાં અગ્નિના ગોળા પથરાઈ જાય. કારણ કે બીજા જે હતા એમની જોડે, ભગવાન જોડે પૂર્વેના ઋણાનું બંધ ચૂકવવા માટે જે નિમિત્તો હતા એ નિમિત્તે ભગવાન જ્યાં ચાલે ત્યાં ફાયર, અગ્નિ ગોળા, અગ્નિના મોટા મોટા ગોળા રસ્તા પર વેરી નાખે. એની પરથી ભગવાને જવાનું. ખૂબ કાંટાવાળા પથ્થરો મારે, ખૂબ એમની ઉપર ઉપસર્ગ થયા, પણ ભગવાનની પુરુષાર્થ દશાથી ઉપર પરાક્રમમાં આવેલા કે તું છે અને હું છું. એક ક્ષણ માટે પણ, કારણ કે ભગવાન મોટામાં મોટી સૂક્ષ્મ, બોલું, વાતચીત કરું, ચાલુ રાખજો. ચાલો, વાતચીત કરું ને હું. હા ચાલુ રાખો. બધા મ્યુટ કરી દેજો, બધા મ્યુટ કરજો. ક્વેશ્ચન હોય તો જ પૂછજો, અનમ્યુટ કરજો. ક્વેશ્ચન હોય તો તરત મને અટકાવજો, મને કહેજો. કારણ કે આ દિવાળીના દિવસો, આજે 11 છે અહીંયા ઇન્ડિયામાં, અને ભગવાન દ્રષ્ટિ, એક ક્ષણ માટે પણ દ્રષ્ટિ થી જુદા ના પડ્યા. જે મહાભારતમાં કૃષ્ણ ભગવાનના હાથમાં જે સુદર્શન છે ને એ જ બતાવે છે. સુદર્શન એટલે કોઈનું ગળું કાપવા માટેનું હતી જ નહીં ક્રિયા. સુદર્શન એટલે શુદ્ધ દર્શન, દરેકનામાં શુદ્ધાત્માના દર્શન કરવા નિરંતર સુદર્શન એમની આંગળીમાં હતું, કૃષ્ણ ભગવાનમાં. અને સુદર્શન સાથે જ આખો વ્યવહાર પતાવ્યો છે. તે તીર્થંકર પરમાત્મા મહાવીર ભગવાન ઊંચામાં ઊંચી, ઝીણામાં ઝીણી લોભની ગાંઠ, એ લોભની ગાંઠ બધું જ અંદર ઊભું કરી આપે. ફરી પૂજાવાનું પણ ઊભું કરી આપે. એને જાત જાતની ટ્રીકો આવડે. ટ્રીકો એટલે અત્યારની ભાષામાં કહીએ તો દાદા ભગવાને શબ્દ વાપર્યો, વેપારમાં ધર્મ રાખજે પણ ધર્મમાં વેપાર આવવા દઈશ નહીં, ન હોવો ઘટે.
વેપારમાં ધર્મ હોવો ઘટે અને ધર્મમાં વેપાર ના જ હોવો ઘટે. કારણ કે લોભ અને એક નામની માયા, નામ અને નામની માયા, એ જ્યાં સુધી લોભ છે ને ત્યાં સુધી પોતાના શરીર જોડે એટલું બધું મીઠું 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 લાગ્યા કરે કે એને મોક્ષ પણ એ સમયે એ ક્ષણે ફિક્કો લાગે. મોક્ષ અને મોક્ષનો આનંદ પણ ફિક્કો દેખાય. હવે એ ભગવાન મહાવીર સ્વામી 1 વર્ષ વર્ષીદાન આપી બંને હાથે છૂટથી સોના ચાંદી હીરા બધું આપ કર્યું. 1 વર્ષ સુધી. કારણ કે એ કાળ ચોથો આરો હતો, ક્રમિક માર્ગ હતો, અને ક્રમિક માર્ગમાં ફાઇલ શબ્દ એમના હૃદયમાં હતું. વ્યવસ્થિતની આજ્ઞા એમના હૃદયમાં પડેલી. કારણ કે કાળ ચોથો આરો હતો. મન વચન અને કાયાની એકાત્મતા હતી, એટલે એક રાગે હતા. એટલે વ્યવસ્થિતની આજ્ઞા, ફાઇલોનો સંભાવે નિકાલ, એ બધું હૃદયમાં પડેલું. અને એ હૃદયમાં પડેલું એ પ્રમાણે એમના પુરુષાર્થમાં એમને ખૂબ પ્રોગ્રેસ કરાવ્યો, ખૂબ ઉપકારી થઈ પડ્યું. અત્યારે આપણને એ જ આજ્ઞા ખુલ્લી આપી દાદા ભગવાને. કારણ કે આ કાળમાં દાદા ભગવાન અલૌકિક પુરુષ કહેવાય. ધીટ ધીટ આશ્ચર્ય. ભગવાન મહાવીર સ્વામી હતા ત્યાં સુધી 10 આશ્ચર્ય એટલે કે એક્સેપ્શનલ કેસ, અપવાદ થઈ ગયેલા. અને ભગવાનની હાજરીમાં 11મું આશ્ચર્ય, અસંયતી પૂજા. 17મા તીર્થંકર કુંથુનાથ સ્વામીથી 11મું આશ્ચર્ય બહાર પડ્યું કે કળિયુગમાં પંચમારામાં સંસારી વેશે હશે, સંસારી જ દેખાશે, સંપૂર્ણ સંસારની ક્રિયા કરતા હશે, અને સહેલામાં સહેલો મોક્ષ માર્ગ પંચમારામાં ખુલ્લો થવાનો છે. એ આ કાળમાં દાદા ભગવાને આપણને 5 આજ્ઞા દ્રષ્ટિથી મોક્ષ આપ્યો. 5 આજ્ઞા દ્રષ્ટિ જેમ નબળાઈ તૂટે ને એમ 5 આજ્ઞા દ્રષ્ટિ તૈયાર પડી છે. પણ નબળાઈ આજે લોભ અને લોભની નબળાઈ. લોભ ભલે હોય પણ લોભ પ્રત્યેની તમારી વીકનેસ, એ લોભ આપણને નચાવી જાય. કારણ કે લોભની વીકનેસ એ હજી આપણને દેહથી ભલે મુક્ત થઈ ગયા, દાદાએ કાયમ માટે મુક્ત કરી આપ્યા, એવું અક્રમ વિજ્ઞાન અને એવું ક્ષાયક સંકિત આપ્યું, પણ અનુભવમાં ખૂબ કાચું પડે છે. કારણ કે લોભ હોય ત્યાં સુધી શરીરનું અને શરીર પ્રત્યેનું સુખ અને આકર્ષણ થોડું તો થોડું ટક્યા કરે. દાદા ભગવાનને લોભ જતો રહેલો, પણ માન ભોળો કસાય. તે દાદાએ શોધી કાઢ્યું. છેલ્લે 6 મહિના પહેલા 1958માં જયારે દાદા ભગવાન પ્રગટ થયા અંબાલાલ મુરજીભાઈ પટેલના દેહ મંદિરમાં, સુરત સ્ટેશન 3જા નંબરનું પ્લેટફોર્મ, ધન્ય છે આ ભૂમિને, ત્યાં બેઠા હતા. એના 6 મહિના પહેલા દાદાને થયું કે મને આટલું બધું સુખ આવે છે, આટલું બધું સુખ આવે છે, કંઈક અજવાળું થવાનું છે. પણ અજવાળું થતું કેમ નથી? કરતા કરતા દાદાએ પોતે જ એટલા બધા ક્ષત્રિય અને એવો પરાક્રમ, આવી પરાક્રમ દશા છેલ્લે તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની અને એની આગળના 23મા તીર્થંકર પાર્શ્વનાથ ભગવાન
જેના શાસન દેવી પદ્માવતી માતા. કોઈ પણ પ્રકારની ગાંઠ નહોતી અને ઉઘાડી વિતરાગતા અને ઉઘાડું પરાક્રમ એ પાર્શ્વનાથ ભગવાન અને મહાવીર ભગવાન પંચમારા એટલે કળિયુગને અડીને થયા. એટલે એમની પણ ખૂબ ઉપસર્ગ અને તપ ખૂબ આવ્યું. તે આ કાળમાં દાદા ભગવાન કહે છે કે અમે અમારું 6 મહિના પહેલા જ્યાં હિંસક એનિમલ જાનવર જ્યાં પાણી પીવા આવતા તે દાદા જોડે 4-5 જણા હતા. દાદા બીજા 4 જણને કહ્યું તમે બધા અહીંયા ઉભા રહો, હું બૂમ પાડું તો જ આવજો. હિંસક જનાવર જ્યાં પાણી પીવા આવતા હતા ત્યાં જઈને દાદા ભગવાન બેઠા, 5-10 સેકન્ડ બેઠા અને સહેજ અતિ સૂક્ષ્મ ભય દેખાયો એમને. અતિ 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 સૂક્ષ્મ ભય. 10 સેકન્ડમાં તો ઓળખી ગયા કે મને હજી આ ખુલ્લું આ સુખ ખુલ્લું કેમ નથી થતું, તો કે દેહ પ્રત્યેનો હજી મને અતિ સૂક્ષ્મ પક્ષપાત છે, ભય લાગે છે કે જો હમણાં પાણી પીવા આવે હિંસક પ્રાણી અને મને ફાડી ખાય મારી ખાય તો. 5 સેકન્ડ 10 સેકન્ડ અને દાદા પાછા આવ્યા. પેલા એમની જોડે 4 જણા હતા કે કેમ કાકા શું થયું, તો કે ના અમારે જે જોઈતું હતું એમને મળી ગયું, અમે ઓળખી કાઢ્યું કે અમને શું થાય છે. એના 6 મહિના પછી કારણ કે ભોળો કસાય અને લોભ એ તો છેક સુધી એવું જ લાગે કે મને જ્ઞાન સમજાઈ ગયું છે, હું જ્ઞાનમાં છું ને બધું જ છે, પણ સહેજ પણ દેહ પ્રત્યેથી મુક્ત થવા દે નહીં. દેખાડે ભાસે એવું કે હું શુદ્ધાત્મા છું, જુદો થયો, પણ ક્યાંય ને ક્યાંય અંદર ઠંડક કેવી આપી દે. તે આ દિવાળીમાં ભગવાન મહાવીર સ્વામીએ 72 કલાક એમાં 48 કલાક સતત દેશના કરી, સતત નીકળ્યા જ કરે, એમની વાણી નીકળ્યા જ કરે દેશના રૂપે. આદેશ ઉપદેશ અને દેશના. આદેશ અને ઉપદેશમાં અહંકારની હાજરી હોય અને દેશનામાં એ નિરંતર સહજ રૂપે વયા કરે. એ છેલ્લી દેશના જે પાવાપુરીમાં થઈ, એમના પરમ શિષ્ય જે ગૌતમ સ્વામીને પ્રશસ્ત રાગ હતો. પ્રશસ્ત રાગ એટલે ભગવાન મહાવીર સ્વામી સિવાય એને કશું દેખાય જ નહીં. બધે ભગવાન મહાવીર સ્વામી એના ચિત્તમાં અંકોરાઈ ગયેલા. ચિત્તમાં ભગવાન મહાવીર સ્વામી સિવાય કોઈ જગ્યા લઈ શકે નહીં એવો ગૌતમ સ્વામીનો જબરજસ્ત રાગ, જેને પ્રશસ્ત રાગ કયો, ભટકાવનારો નહીં, છેલ્લે મોક્ષે તો લઈ જ જાય. કારણ કે રાગ થયો તો કોની પ્રત્યે થયો. એ ગૌતમ સ્વામીને પણ મોકલી આપ્યા કે જા 2 ગામ દૂર ગોચરી લેવા એટલે કે ભિક્ષા લેવા જતા રહો. અને ત્યાં ગયા ને એના પછી ગૌતમ સ્વામીને મેસેજ સમાચાર મળ્યા કે ભગવાન મહાવીર સ્વામી દેહ શાંત થયો, નિર્વાણ પામ્યા અને મોક્ષે ગયા. અને ગૌતમ સ્વામીને અતિ રાગ, પણ જાગૃતિ ટોપની અને સરળતા, એક પણ ભૂલ છુપાવી ના પડે અને કોઈના માટે અવળું બોલાય નહીં એવી જબરજસ્ત સરળતા વાળા ગૌતમ ગણધર કહેવાયા. ગણધર 11 ગણધરમાં પ્રથમ ગણધર ગૌતમ સ્વામી. શું ભગવાન મહાવીર પ્રત્યેની શું એમની ભક્તિ ને શું નિષ્ઠા. તેમને થયું ઓહો, એ જવાના હતા, આયુષ્ય પૂરું થવાનું તો શું ભગવાનને ખબર નહોતી અને મને જાણી જોઈને મને દૂર કર્યો. કરતા કરતા થોડીક વાર તો વિષાદ થયો. વિષાદ એટલે એકદમ ભાવુકતામાં ને ઇમોશનલ. અને પછી તરત જ એવી જાગૃતિ આવી અને એવો પુરુષાર્થ મંડાયો કે ઓ ભગવાને તો મારું કલ્યાણ પણ
આ દૂર મોકલીને મારું પણ કલ્યાણ કરવાના હતા. તે ચડ્યા 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 ભગવાન મહાવીર સ્વામી નિર્વાણ પામવા અને આ બાજુ ગૌતમ સ્વામીને સંપૂર્ણ કેવળ જ્ઞાન થવું. એટલે આપણને દાદા ભગવાન મળ્યા. આપણે દાદા ભગવાનને શોધવા નહોતા ગયા, દાદા ભગવાન આપણને શોધ્યા. કારણ કે એમને ગરજ હતી મોક્ષ આપવાની, મને ગરજ નહોતી મોક્ષ લેવાની. કારણ કે મારી પુણ્ય એવી હતી કે સંસારમાં જ મસ્તીએ ચડાય, મોક્ષની જરૂર ના પડે અને સંસારની જબરજસ્ત મસ્તી ચડે એવી પુણ્ય લાવેલો. પણ એક ખૂણો દાદા કહેતા કે એક પ્યોરિટી આ મહાત્માઓની, જે એમની અંદર બધું કાળું દિમાગ, પણ એક પ્યોરિટી વાળો ભાગ એ અમારી પ્યોરિટી જોડે મેચ થતો હતો. એટલે ભેગા થયા અને અમારી ગરજે મોક્ષ આપ્યો છે. હવે જેમ તમારી અંદર પરાક્રમતા આવશે કે હવે સંસારનું સુખ જ્યારે જ્યારે આવે ત્યારે ફાઇલ શબ્દ યાદ આવે, અથવા તો સંસારનું સુખ આવ્યું તો સાદી ભાષામાં આવ્યું છે તો જવા માટે આવ્યું છે. સંસારનું સુખ આવ્યું છે તે ડિસ્ચાર્જ છે. એમાં સંસાર એટલે બીજું કોઈ નહીં, આપણા પોતાના મન, વાણી અને કાયા, જેને ફાઇલ નંબર 1 કીધી. એમાંથી બહુ સુખ આવે. હું આપતો પુત્ર હોઉં ને તો મારું આપતો પુત્ર તરીકેનું ભાન ભૂલાવી દે એવી એવી ગાંઠો ફૂટે ને એવું એવું સુખ આવે, મસ્તીએ ચડાવી દે. હવે જ્યારે જ્યારે આ ઊભું થાય ટેમ્પરરી સુખ, એટલે કે ક્ષત્રિયપણું ઊભું થયું નથી, અને ક્ષત્રિયપણું ઊભું થયું હોય ને તો આ ભિખારીપણું ફટાફટ નીકળી જાય. ક્યાંય કોઈ ગેમ રમવી ના પડે, ક્યાંય કોઈની જોડે બીજું કઈ કરવું ના પડે, ક્યાંય પોતાની હાજરી દેખાય એવું કઈ કરવું ના પડે. કારણ કે દાદા ભગવાન ક્યારેય કોઈ જગ્યાએ પોતાની માલિકી ઊભી થવા નહોતી દીધી. એવા ટોપ અને 24 તીર્થંકરનું ભેળું સ્વરૂપ, અથવા તો સંસારનું સુખ આવ્યું. કરું વાતચીત? હલો. હા હા ચાલુ રાખો. ચાલુ રાખો. હા, 24 તીર્થંકરનું ભેળું સ્વરૂપ આ દાદા ભગવાન. અમને ભેગા થયા, 14 લોકનો નાથ આવીને જતા રહ્યા. કારણ કે આ દિવાળી છે એટલે હું દાદા ભગવાનને યાદ કરું છું. હે વિશ્વ વંદ્ય એવા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પરમાત્મા, આપ આ કાળને વિશે બીજા રામ કે મહાવીર જ છો. આ દાદા ભગવાનને ભૂલીને હું મારી સત્તા, કઈ સત્તા મારી? જે સત્તા દુઃખ આપીને જવાની છે. આજે આપણે ડોક્ટર પાસે જઈએ ને અને ડોક્ટર કહે ને કે આ બધી દવાના સાઈડ રિએક્શન આવશે ને આવું થશે ને આમ થશે, તો પણ આપણે પોતે ડોક્ટર થઈ જઈએ. તબિયત સારી થાય ને એ ભેગું દવા બાજુ પર મૂકી દઈએ. હું તમને નથી કહેતો, હું મારી જાતને કહું છું. કારણ કે હું જેવું દવાએ શરીર સારું કર્યું ને, દવા સાઈડમાં, કારણ કે લાંબો ટાઈમ દવા ના લેવાય, કારણ કે એના રિએક્શન આવે. ઓહો, નિમેશ પ્રત્યે આટલો બધો સિન્સિયર, અને દાદાએ આપેલા શુદ્ધાત્મા પ્રત્યે સિન્સિયર નહીં. વ્યવહાર સોલ્વ કરતા આવડતો નથી અને વ્યવહારની મસ્તી જવા દેવી નથી. ધન્ય છે આ નિમેશને કે દાદા ભગવાનને મળે ને દાદા ભગવાને એને પાર પાડ્યો.
કારણ કે શુદ્ધાત્માની સાઈડમાં કોઈ સિન્સિયરિટી નથી. છે, નથી એવું નથી કહેતો, છે, પણ જ્યારે સમય આવે ત્યારે શુદ્ધાત્માની પક્ષમાં જે રહેવું જોઈએ એની જગ્યાએ વ્યવહારને વધારે ઇમ્પોર્ટન્સ અપાઈ જાય છે. કયો વ્યવહાર? આજ્ઞા દ્રષ્ટિ વાળો વ્યવહાર નહીં, જે મારો સ્વતંત્ર છે તે નહીં, લઈ આવેલો વ્યવહાર જે કશાયોને આધીન છે. અત્યારે મારો જે આપત પુત્ર તરીકે જે કઈ રોલ પૂરો થાય છે, આપત પુત્ર તરીકેનો રોલ કાયમનો કે ટેમ્પરરી? ટેમ્પરરી. આપત પુત્રનો રોલ મળ્યો છે, પણ અંદર કશાય વાળો વ્યવહાર ખરો કે કશાય વગરનો થઈ ગયો? ભલે ડિસ્ચાર્જ કશાય હોય, કારણ કે પરાક્રમ અંદર ઊભું થતું નથી ત્યાં સુધી ડિસ્ચાર્જ કશાયને જોનારો થતો નથી, કારણ કે બંને વસ્તુ નોખી થઈ ગઈ. હું શુદ્ધાત્મા દાદા ભગવાન જેવો, ઋષભદેવ ભગવાન જેવો, મહાવીર ભગવાન જેવો, અને અત્યારના અરિહંતાણમ સિમંદર સ્વામી પરમાત્મા જેવો હું શુદ્ધાત્મા, કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા, તો મારું કેવું પદ! અને જે બીજું છે, જે વ્યવહારમાં સંસારમાં એ યુક્તિ કરાવે, ટ્રીક કરાવે, જૂઠું બોલાવડાવે, કોકને આમ કરે, કોકને આમ નચાવે, એક કલાક પ્રતિક્રમણ ના કરવા દે. ભૂલો દેખાય ખરી, પણ ભૂલોનું ભાંગવાનું એટલે કે ભૂલોનું પ્રતિક્રમણ કરવાનું અંદરથી કલાક માટે પણ બેસવા ના દે. કઈ ને કઈ બીજું કામ બતાવે, ત્રીજું બતાવે, ચોથું બતાવે. કેટલા વાળે તે દિવાળી. દાદા કહેતા દિવાળીના દિવસે કોઈને ઝઘડા થાય? કેમ? તો કે બધાને અંદરના કશાય એવા ઢીલા પડ્યા હોય અને બધા એકબીજાને હેપી ન્યુ યર, હેપી ન્યુ યર, હેપી ન્યુ યર કરતા હોય. કેવો દિવસ આનંદમાં જાય. ત્યારે આ નિમેશને આખો દિવસ, આ ફાઇલ નંબર 1 ને આખો દિવસ કશાયોના આધારે થતો આ વ્યવહારની ઓળખાણ પડે નહીં, એટલે કશાય એનું ફળ આપીને જાય, અને એ ફળને પોતાનું ફળ માને છે, પોતાનું સ્વરૂપ માને છે. કારણ કે કેટલા જન્મોની પ્રેક્ટિસ કશાય ના હોય તો જીવાય. ક્રોધ ના હોય, માન ના હોય, માયા ના હોય, લોભ ના હોય. લોભમાં તો બધું આવી ગયું, કપટે આવી ગયું, અને ટ્રીકે આવી ગયું, ને રાજકારણે આવી ગયું. એટલે દાદાએ કીધું ને કે તમારા લઈ આવેલા હિસાબ, તમારા ગયા જન્મમાં, પૂર્વે જન્મમાં બાંધેલા હિસાબ અતિ રાગથી અને અતિ દ્વેષથી, કારણ કે રાગ અને દ્વેષ નવા કર્મ બાંધે છે. એ રાગ અને દ્વેષથી નવા કર્મ બાંધેલા એ આ ભવમાં વેપાર કહેવાય. કારણ કે આ તો કર્મોની સગાઈ છે, સાચી સગાઈ નથી. અને દાદા કહે છે ઘરાકી વેપારીનો સંબંધ છે. આ તો બધાને સંભળાય છે ને? સંભળાય છે. અને કોઈને કઈ પૂછવું હોય તો પૂછજો, નહીં તો મારું ભાષણ ચાલ્યા જ કરશે આવું. ને કઈ પૂછવું છે, વાત કરવી છે કે આગળ જવા દઉં? કોઈને પૂછવું છે કઈ? હા, કઈ વાંધો નહીં, ચાલો. તો મયુરભાઈ, પૂર્વે જન્મના એટલા ઠાંસીને કર્મના હિસાબ લાવ્યા છીએ, એટલા બધા કર્મના હિસાબ લાવ્યા છે ને, એ આ ભવમાં વેપારી અને ગ્રાહક એટલે કસ્ટમર અને વેચનાર, ઓનર, એ બંનેની આપ લે થાય છે. નિમેશભાઈ આનંદજી, આપણે લાલચ એટલે શું? લાલચ, દાદા ભગવાને 9મી આપતવાણી, 9મી આપતવાણીમાં લાલચ
એ શબ્દ પહેલામાં પહેલો વાપર્યો વિષય વિકાર માટે, અને બીજા સ્ટેજમાં લાલચ એટલે પૈસાની, લક્ષ્મીની ભૂખ. આ બે વસ્તુ આ દેહ સાથે પરાક્રમ થવાના દે. જે ભગવાન મહાવીર સ્વામીએ 12.5 વર્ષ દેહને એક પૂતગલને જોયા કર્યું, એક પૂતગલને જોયા કર્યું કે તું છે અને હું છું. એ પરાક્રમ, કારણ કે એટલું બધું સુખ આવે, એટલું બધું આવે, તેમ છતાં પૂતગલને પૂતગલ સ્વરૂપે રાખ્યું. પૂરણ થયેલું ગલન થાય છે, કારણ કે લાલચથી મુક્ત થઈ ગયેલા. અને આ કાળમાં લાલચ, આ બે વસ્તુ બહુ. અને ત્રીજી આ કાળમાં મોટા મોટું, જેની પાસે સત્તા આવે ને, પાવર આવે ને, એ સત્તા જાય ને એટલે એને એમ થાય કે હું મરી જઈશ. સત્તાનો ઉપયોગ જે દાદા ભગવાનને બધા દેવ દેવીઓએ 33 કરોડ દેવી દેવતાએ પોતાની બધી સત્તા દાદા ભગવાનને આપી દીધી, પણ એક પણ સત્તા અંદરની નબળાઈ પ્રમાણે તો ના જ વપરાઈ. એક સત્તા વાપરી જગત કલ્યાણની, બાકી કોઈ સત્તા એમણે વાપરી નહીં. લઘુત્તમ લઘુત્તમ લઘુત્તમ. આ કામરેજ આ મંદિર બંધાયું ને, એમાં પણ એમની માલિકી ના રાખી દાદા ભગવાને. અમારો પણ ફોટો મૂકતા નહીં કે આ તો અમે જગતને આ મંદિર એવું આપ્યું છે કે આગળ જતા મોક્ષ માર્ગ ભેગો થાય, ભેદ ભાવથી મુક્ત થવાય, અને આગળ જતા મોક્ષે જવાના સંજોગો ભેગા થાય. એવા આ મંદિરમાં જીવતા ભગવાન મૂક્યા છે, મૂર્તિ મૂકી નથી. આ જેની અંદરથી લાલચ જાય ને, એ તો બહુ મોટું છે. દાદા ભગવાન કે લાલચુએ તો નાના છોકરાના માથા ઉપર હાથ પણ ના ફેરવાય, કારણ કે એના હાથના પરમાણુ એ નાના છોકરાની અંદર જતા રહ્યા ને, તો એ છોકરાને પણ બગાડી નાખે. નરી લાલચ 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 નું સુખ આવે છે, વિષય વિકારનું સુખ આવે, લક્ષ્મી સંબંધીનું આવે, અથવા હું કંઈક છું અને મારી પાસે સત્તા છે, પાવર છે. એ પાવર પ્રમાણે જે મળ્યું હોય ને કર્મના હિસાબને દાદાએ વેપાર કીધો. એ લાલચ ને કરવા હારું કઈ નો ઉપાય હશે ને? મેં બોલ્યો ને, આ 12.5 વર્ષ જુદા રહ્યા, જોયા કર્યું. જેમ એનાથી જુદા રહો એમ એ લાલચનો પાવર ઘટી જાય, ઓગળતું જાય. અને જેમ એના પક્ષમાં બેસો એમ લાલચ ચીકણું થતું જાય. નવું ના થાય, પણ એ લાલચ વાળો ભાગ ચીકણો થતો જાય એના પક્ષમાં બેસો તો. એટલે દાદા કહેતા હતા ને કે લાલચ અને લોભની એક્ઝામ આપવી હોય તો ઇન્ડિયામાં આવવું. રિક્ષા વાળો 10 રૂપિયાના 20 રૂપિયા માંગે ને, ત્યારે તમને ખબર પડે કે આ ચૂન 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 અંદર કોણ કરે છે. 10 રૂપિયા વધારે જાય તો કઈ બંગલો નથી બંધાઈ જવાનો, તો પછી આટલું બધું અંદરથી કોણ મને કે છે કે ઇન્ડિયામાં આમ થાય. ઇન્ડિયામાં ફક્ત મોક્ષ મળે, બાકી બધું તો તમારે તમારી સમજણથી રહેવું પડે. ઇન્ડિયામાં સમજણ સવડી તો ઇન્ડિયા બેસ્ટ, સમજણ અવળી તો 4 ગતિની ભટકામણ. કારણ કે લાલચ અને લોભ, આ લાલચમાં લોભ હોય ને એને ખાલી એક લક્ષ્મી સંબંધી લોભ હોય, પણ લાલચ હોય ને લાલચું, એ દાદા ભગવાન આપતાવાણી 9માં કે છે કે બધા બંદરનો વેપારી, દાદા એવું લખ્યું, સબ બંદર કા વેપારી. જ્યાંથી ક્યાંથી ભેગું કરી લો, ક્યાંથી ભેગું કરી લો, આ સુખ લઈ લો. એની પાસે જે સુખ છે બીજા પાસે, એ પણ મને કેવી રીતે મળે? મારું સુખ તો જાય નહીં, મારું સુખ તો ઓછું ના થવું જોઈએ, પણ એની પાસે જે સુખ છે એ પણ મને ક્યારે મળી જાય. એની ને એની
ચિંતામાં અને એનું ને એનું જ કે એની પાસે આ સુખ છે તો એ સુખ મારી પાસે ક્યારે આવી જાય? તો કે તારી પાસે સુખ ઓછું છે? તો કે છે, પણ એની પાસે છે ને એ જોઈએ છે. પણ આ બધું ટક્યું છે કેવી રીતે? સંસારના સુખો અને સંસાર પ્રત્યેના સુખોની લાલચ કેમ ટકી છે? તો કે પાયામાં વિષય વિકાર, કારણ કે આ કાળમાં વિષય વિકાર એટલે કે બ્રહ્મચર્ય અને બીજું લક્ષ્મી સંબંધીનું આકર્ષણ એ આપણા જ્ઞાનને પણ ફીકું કરે. હવે જેમ તમે ફાઇલ નંબર 1 થી છૂટા રહેવાનો પ્રયોગ મૂકતા જાઓ એમ ફાઇલ નંબર 1 માં જે કંઈ પણ ફૂટે છે, લાલચ સંબંધી ગાંઠો, લોભ સંબંધી ગાંઠો, પોતાને પાવર મળ્યો છે ને પાવરનો દુરુપયોગ કરવો, અથવા એવી રાજકારણ કે એવી ટ્રીકો કરવી, એ જેમ તમે જુદા પડો ને દેખાતી જાય ને એમ એ ભાગ ઓગળતો જાય. હવે એ કોની અંદર છે? તો કે ફાઇલ નંબર 1 ની અંદર. તો ફાઇલ નંબર 1 પાસે શું પાકું કરાવવાનું? કે દાદા, મને તમારા જેવો સિલવાન બનવું છે અને મારી અંદર પડેલી ગાંઠોથી મારે મુક્ત થવું છે. સંસારનું બધું સુખ જતું રહે તો મને વાંધો નથી. આ દેહ, આ શરીર પણ પડી જવું હોય તો ભલે પડી જાય, પણ મને આ સંબંધી એક પણ સુખ જોઈતું નથી અને મારે આને જીતવા છે. આવું આ પોતાના ફાઇલ નંબર 1 પાસે પાકું કરાવો ને, નિશ્ચય કરાવો ને, તો પછી આ ભાગ છે ને એમાં જાગ્રત રહે. કારણ કે તમે જાગૃતિને એક ગોલ આપ્યો, એક ગોલ એટલે ધ્યેય આપ્યો કે હું શુદ્ધાત્મા છું, કેવળ જ્ઞાન સ્વરૂપ છું, વિજ્ઞાન સ્વરૂપ છું. એ મારું જવાનું નથી હવે, કારણ કે મને ક્ષાયક સંકિત પ્રાપ્ત થયું છે. ક્ષાયક એટલે ક્યારેય આ સંકિત તમને મોક્ષે લઈ ગયા વગર છોડે નહીં. પણ જો જાગ્રત ના રહો તો માર બહુ પડે, ઠોકરો બહુ પડે, ખૂબ તમને ભોગવટો આવે ને પછી તમે જાગતા થાવ. એવું છે. ત્યારે મેં 15 વર્ષની ઉંમરે દાદા ભગવાનને મળ્યો ને પછી 17-18 વર્ષે દાદા પાસે બ્રહ્મચર્ય લીધું. દાદા કે છે એકનો એક સ્ક્રૂ ટાઈટ કરજે કે દાદા મને બ્રહ્મચર્ય પાળવાની શક્તિ આપો. હે દાદા ભગવાન, મને અખંડ બ્રહ્મચર્ય પાળવાની શક્તિ આપો. હે દાદા ભગવાન, મને અણિશુદ્ધ બ્રહ્મચર્ય પાળવાની શક્તિ આપો. હે દાદા ભગવાન, મને આપના જેવો સિલવાન બનાવો. આવો એકનો એક સ્ક્રૂ ટાઈટ કરજે. ચા પીએ અને ચા પીવાઈ જાય એટલી રિસેસ રાખજે, ઇન્ટરવેલ રાખજે. જેવી ચા પીવાઈ જાય આ એકનો એક સ્ક્રૂ ટાઈટ કરીશ તો જ તું બહાર નીકળી શકે. કારણ કે આ સંબંધી ગાંઠો બહુ મોટી લાવ્યા છે. હવે દાદાએ જે આ કીધું ને કે એમના જેવું સિલવાન પણ, જે આપણા શીલ દર્શક બ્રહ્મચર્યની પુસ્તક છે એમાં પાછળ સિલવાન પણ બતાવ્યું છે. એક જ ધ્યેય, એક જ ભાવ, દ્રઢ નિશ્ચય, અખંડ જાગૃતિ, અખંડ બ્રહ્મચર્ય, એ જ સિલવાન. આવું દાદાએ પોતાના માટે મૂક્યું છે. પણ નિમેશ આનંદજી, બ્રહ્મચરિત્રનો સંસારમાં રહીને કેવી રીતે ત્યાગ થાય? એક પત્ની વ્રત, પોતાની પત્ની સિવાય ક્યાંય દ્રષ્ટિ મંડાય, શૂટ ઓન સાઇટ, તરત જ પ્રતિક્રમણ કરી નાખો તો તમારું અંદરનું પડેલું સુખ એ તમને અનુભવમાં આવે. નહીં તો આ અબ્રહ્મચર્ય, પોતાની પત્ની સિવાય જે અત્યારે ચાલી રહ્યું છે, સોશિયલ મીડિયામાં કહો, યુટ્યુબમાં કહો, ગમે ત્યાં એક વિષય વિકાર ને વિષય વિકારના આધારે પડેલી લક્ષ્મી અને લક્ષ્મીના આધારે પડેલો પાવર, સત્તા મળી હોય ને, દાદાની કૃપાથી સત્તા મળી, દાદા ભગવાનની કૃપાથી મને સત્તા મળી, તો એ સત્તાનો દુરુપયોગ તો થતો નથી ને. તો આ જયારે હું પાકું કરું ને
ત્યારે મારી અંદરની ગાંઠ ફૂટે ને તરત મારી અંદર શૂટ ઓન સાઇડ પ્રતિક્રમણ થઈ જાય. ગમે તેટલું સુખ બતાવે અબ્રહ્મચર્યનું, પણ આ ગંદવાળો છે અને દાદા ભગવાને કહ્યું છે કે આમાં પડીશ નહીં. એકવાર દેહને મારી નાખજે પણ આ વસ્તુમાં ભૂલ કરીશ નહીં, કારણ કે આના લીધે જ આખો સંસાર ઉભો થયો. કારણ કે આખા સંસારનું મૂળિયું મોહ છે, અને અત્યારે મોહ આખો ટક્યો હોય તો આ વિષય વિકાર. કારણ કે પર સ્ત્રી પોતાના પત્ની સિવાય, હા આ મૂક્યું જુઓ કેવું પડે, સરસ, બહુ સરસ. એક જ ધ્યેય, એક જ ભાવ, દ્રઢ નિશ્ચય, અખંડ જાગૃતિ. આ જાગૃતિ શબ્દ કશાયોની સામે વાપરવાની છે, નહીં કે કશાયો માટે વાપરવાની છે. અત્યારે આપણા બધાને પાવર મળે ને, સત્તા મળે ને, આ મંદિરમાં પણ અથવા તો મને આપતપુત્ર તરીકે અથવા તો આ મંદિરમાં, તો આખી જાગૃતિ કશાયો ખાઈ જાય છે. અખંડ જાગૃતિ, અખંડ બ્રહ્મચર્ય, એ જ શીલવાન. શું વાત છે, તમે વિચારો તો ખરા. આ દાદા ભગવાને પોતાના માટે કીધું છે. આ કેવા દાદા ભગવાન આવીને ગયા, અને કેવું દાદા ભગવાને આ કાળમાં પાડાને વેદ ભણાવ્યા. લઘુત્તમ થી ગુરુત્તમ ગુણી પાડાને વેદ ભણાવ્યા. કયો પાડો? તો કે આ મન વચન કાયા અહંકાર રૂપી પાડો, એને વેદ ભણાવી દીધા. સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ. અને આમ જોવા જાય તો વેદાંતમાં 4 વેદ કયા છે તે વેદ. અરે વેદ ભણાવ્યા. કેવી રીતે? તો કે કોઈના ગુરુ ના થયા, શિષ્યના શિષ્ય થઈને લઘુત્તમ થી ગુરુત્તમ ગુણી. ઘરમાં હીરાબા જોડે પણ પોતે ક્યારેય ગુરુ નથી થયા ને પતિ પણ નથી થયા. પતિ તરીકે પણ રૂઆબ નથી કર્યો. પતિ તરીકે પણ રૂઆબ નથી કર્યો. દાદા કહેતા, તમે આ ઘરમાં ટ્રસ્ટી અને હું પણ આ ઘરમાં ટ્રસ્ટી. ટ્રસ્ટી આપણે બંને આ ઘરના ટ્રસ્ટી. આપણને દુઃખ થાય તો આપણું ટ્રસ્ટ લજવાય. મારાથી તમને દુઃખ થયું ને તમારાથી મને દુઃખ થાય તો આપણે ટ્રસ્ટી તરીકે નથી, ઓનર થઈ ગયા. આ હીરાબા જોડે વાતચીત તો જુઓ એમની. ટ્રસ્ટ કોને કીધું? તો કે બધા વિશ્વાસ મૂકી શકે. બધા વિશ્વાસ મૂકી શકે, કોઈને પણ ના લાગે કે આ ગેમ રમાઈ ગઈ. ટ્રસ્ટ. દાદા કહે છે હીરાબાને, આપણે બંને આ ઘરના ટ્રસ્ટી છીએ, આ ઘરના ઓનર નથી. તમે જે કહો અને તમને દુઃખ પડે તો હું ટ્રસ્ટી ના કહેવાઉં, અને તમારા લીધે મને દુઃખ પડે તો કે તમે ટ્રસ્ટી ના કહેવાય. આપણે બંને ગેસ્ટ તરીકે રહીએ. આ કેવું અંદરની લાલચ, અંદર લઈ આવેલી વૃત્તિને કઈ રીતે દાદા ભગવાન ઓગાળે છે, જુઓ તો ખરા. આ વ્યવહાર કેવો બતાવે છે, એક એક વ્યવહાર તો જુઓ. દાદા હીરાબાને કહે છે, રોજ તમારે પૂછવું મને કે શું બનાવવું આજે જમવામાં, અને રોજ અમારે કહેવાનું તમને જે ઠીક લાગે તે. પણ પૂછવાનું ભૂલવાનું નહીં. કેમ? જો તમે નહીં પૂછો તો તમારું મન તમારા પર ચડી બેસશે કે એ તો મને કાયમ આ જ જવાબ આપે છે ને, લાવને હું મારી મેળે બનાવી દઉં. આ તમે જુઓ મનના કયા પ્રમાણે ન ચાલવું. આ દાદા ભગવાનનું આ જુઓ તો ખરા અંદરનું પરાક્રમ, કે સેજ હું ન પૂછું ને તો તરત મારું મન ચડી બેઠું હોય કે એ આ જ જવાબ આપવાના છે ને. અને હીરાબા પૂછે ને હું એમ કહું કે આ બનાવજો ને, આવું બનાવજો ને, આવું નહીં બનાવતા ને, તો કે મારું મન ચડી બેઠું. કારણ કે મનની મસ્તી આહાર કરવા નથી દેતી, આહારની મસ્તી એ ચડાવે છે. જેવો આહાર એવું મન, અને જેવી પાણી તેવી વાણી. તો દાદા કહે છે અમારે પણ આ જ કહેવાનું.
જેથી અમારું મન પણ અમારા ઉપર ચડી ના બેસે, એના કયામાં ના આવી જઈએ. કારણ કે મનના કયામાં આવે એટલે ગાંઠોના કયામાં આવી ગયા. કારણ કે આખી બધી ગાંઠો મન જોડે બરોબર જોડાયેલી છે. એટલે દાદા એ કહ્યું નિર્ગ્રંથ દાદાને વંદ્યો. નિર્ગ્રંથ આખું મન ગાંઠો વગરનું થઈ ગયું. અને એ મન કેવું થયું તો કે નાવડું થઈ ગયું. નાવડું સમુદ્રમાં, સી શોરમાં, દરિયામાં એ મનરૂપી નાવડું તર્યા કરે, ડૂબે નહીં અને બીજે કિનારે લઈ જાય. ભવસાગર ના તારકને તારું સોંપી દે સુકાન, દાદા નૌકે બેસી જા, તારું થઈ જાશે કલ્યાણ. કારણ કે સંસાર રૂપી નાવડું, સંસાર રૂપી હું ચલાવનારો જ નથી. હું આંખ બંધ કરું છું ને ઊંઘ આવી જાય છે ને સવારે દિવસ થઈ જાય છે. તો આમાં મેં કર્યું શું? રાત ઊંઘ થઈ, જમ્યો, એની મેળે ઊંઘ આવી. ઊંઘ એક બહુ મોટી ફાઇલ છે. ઊંઘ આવી, સવારે એની મેળે ઊંઘ વાળો હિસાબ ચૂકતી થયો, પૂરો થયો, આંખ ખુલી ગઈ અને દિવસ થયો. તો આમાં મેં શું કર્યું? ઊંઘવા માટે મહેનત કરી? તો કે ના, એ તો ઊંઘ તો એક કર્મ છે. દાદા ભગવાન કે છે દર્શન આવરણીય કર્મ કીધું ઊંઘ એ તો. તેમ છતાં આપણા જ્ઞાન અક્રમમાં ફાઇલ કીધી. ઊંઘવું એને ફાઇલ કીધી કે ચાલ ભાઈ આ ફાઇલનો પણ સંભાવી નિકાલ કરીએ. આમાં સુખ લેવા જેવું નથી. ઊંઘમાં સુખ બહુ આવે અને એ બહુ ગમે. બપોરે સુઈ જવાનું, આડા પડવાનું, આમ કરવાનું, પણ શુદ્ધાત્મામાં જાગૃત થવાનું એ બતાવે નહીં. તો રાત્રે સુઈ ગયો, સવારે ઊંઘ વાળો હિસાબ ચૂકતે થઈ ગયો, પૂરો થયો અને આંખ ઉઘડી ગઈ. ઓ તારી, પેલા લેફ્ટ આઈ, ડાબી આંખ ઉઘડી કે જમણી આંખ ખુલ્લી થઈ? પેલા લેફ્ટ આઈ ખુલ્લી થઈ કે રાઈટ આઈ ખુલ્લી થઈ? તો કે બંને સાથે જ ખુલે. ઓ તારી, આ કોણે કર્યું? આ સિસ્ટમ? તો આ સિસ્ટમમાં તો હું ક્યાંય કરનારો છું જ નહીં. એની મેળે ઉઘડી બંને આંખ, એની મેળે થઈ ગયો કે દિવસ થઈ ગયો, ચાલો બ્રશ કરીએ, આમ કરીએ, નાઈ લઈએ, ચાલો હવે બધું કામ કરવાનું છે. એલા રાતનો દિવસ કરી શકતો નથી તો તારે કામ ભલે કરે પણ ડ્રામેટિક કર ને. કારણ કે કર્મરૂપી હિસાબ જ તને કામ કરાવડાવે છે. કારણ કે કર્મ જેની જોડે બાંધ્યા છે એ તને કામ કરાવડાવે છે. એમાં તારે ધર્મ રાખવાનો છે. કર્મરૂપી વેપારમાં ધર્મ રાખવાનો છે. જ્ઞાનીનું સમકિત છે એવું કાઢે મિથ્યા કાકરો. મિથ્યા કાકરો, હું નિમેષ છું, હું કરું છું, મેં કર્યું, મારા લીધે થયું. મિથ્યા કાકરો વાંકો હોય તે સીધો થાશે, આડો થાશે પાસરો. તો કે હું કરું છું અને હું જાણું છું. એ કાંકરો આ દાદા એવું સંકેત આપ્યું છે, એવું સંકેત આપ્યું છે, ક્યારે આ દ્રષ્ટિ અથવા સમજણ અવળી થાય જ નહીં. એને સમકિત કહ્યું. સમ એટલે નોર્મલ, ન્યુટ્રલ. પણ મિથ્યા કાકરો પૂર્વે ભવનો કેટલા ભવનો અભ્યાસ અને કેટલા ભવની પ્રેક્ટિસ, એટલે હજી પણ આ જ્ઞાન લીધા પછી અંદરથી આપણને એવી અસર આપે, હું ગયો, હું કરું છું, હું ચલાવું છું, મેં કર્યું, હું જાણું છું, મને બધું ખબર છે. હવે જેવો મિથ્યા કાકરો ઓળખાઈ જાય ને નિમેષ, કારણ કે નિમેષ જ મેઇન છે. તો કે વાંકો હોય તે સીધો થશે. તો કે સીધો એટલે શું? તો કે નિરંતર પોતાની ભૂલ દેખાય ને પોતાની ભૂલ ચોખ્ખા કરવામાં જ પડેલો હોય. એમાં સામેવાળી વ્યક્તિ કોઈ આવીને ભૂલ બતાવે ને તો પણ
એ વાંકો ના થાય, સીધો જ રહે કે બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. હું તો માનતો હતો કે મેં તો ભૂલ કરી જ નથી. કારણ કે અંદરની નબળાઈ પોતાની ભૂલો સ્વીકારવા ના દે. અંદર પડેલી નબળાઈ તમારી અંદર ટ્રીક કરાવે કે ના ના મેં કઈ નથી કર્યું, ના ના મને કઈ નથી આવું. નબળાઈ, કળિયુગની નબળાઈ એટલી બધી લુચ્ચી કે તમને મળેલી સત્તા, આ મંદિર ચલાવવાની સત્તા મળી ને તો મંદિરમાં પણ દુરુપયોગ થાય. એ ના રહી શકાય. અંદર એલા શુદ્ધાત્માની કિંમત ના થવા દે. એ નબળાઈ ભૂલ સ્વીકારવા ના દે. વાંકો હોય તે સીધો થશે, આડો થશે પાસરો. એલા પાસરો રે, પાસરો રે, આવું દાદા ભગવાન બોલતા. આ બધા શબ્દ દાદા ભગવાનના છે. અને કે અમે મળ્યા તોય પાસરો નથી થતો તો માર ખાઈને મરી જઈશ કે. આખું જગત તમને સીધું કરવા ફરે છે અને આખું જગત તમને પાસરા કરવા ફરે છે. પાસરો એટલે શું? તો કે ક્યાંય પણ પોતાને મળેલી પુણ્યના આધારે પોતાને મળેલું સુખ પોતાના માટે વાપરે નહીં. એનો માલિક થાય નહીં કે આ મારું છે અને આ મેં ડેવલપ કર્યું છે. આડો હોય ને, આડો એ તો બીજાની વસ્તુ લેવા માટે આડો થાય. માલિક થવાય, માલિક થાય, પાસરો ના રહે. પાસરો એટલે શું? તો કે આ મનુષ્ય સિવાય બધા જનાવરો કુદરતને સરેન્ડર છે. નિરાશ્રિત બંધન છૂટે, આશ્રિત જ્ઞાની થયે, જય સિમંદર સ્વામી. આ કોના માટે લખાઈ? આ સિમંદર સ્વામીની આરતી કોના માટે લખાઈ? ત્રીજી આરતી સ્વામીની, ગણધર પદ પામે, સ્વામી ગણધર પદ પામે. ગણધર પદ એટલે ભગવાન જેવું બોલ્યા છે એવું જ અંદર જાય ને એવું જ અંદરથી બહાર નીકળે. એક નાનું અમથું પણ આગુ પાછું ના કરે. ગણધર એટલે ટોપ ક્વોલિટીના સીધા લોકો. એના પરથી તો ગણપતિ નામ પડ્યું છે. ગણપતિ એટલે બુદ્ધિના અધિષ્ઠાયક દેવ. એ બુદ્ધિ સેટ પણ અહંકારના પક્ષમાં ના વપરાય. બુદ્ધિના પ્રભાવ આખો ઉડી ગયો હોય અને બુદ્ધિ કમ્પ્લીટ ભગવાન અને શુદ્ધાત્માના પક્ષમાં વપરાય. ગણધર, જેને ગણપતિ કહ્યું. ગણધર પદ પામે, નિરાશ્રિત બંધન છૂટે, આશ્રિત જ્ઞાની થયે. એટલે તો હનુમાનને ક્યાં મૂક્યા? રામ ભગવાનના ચરણોમાં. તો હનુમાન કેવા હતા? તો કે હનુમાન તો ટોપ ક્વોલિટીના સાયન્ટિસ્ટ હતા. જેમ પેલી બાજુ રાવણ સાયન્ટિસ્ટ હતા, પેલી બાજુ રાવણ વિદ્યાધર હતા, સાયન્ટિસ્ટ હતા, એવા સાયન્ટિસ્ટ હનુમાન આ બાજુ હતા. પણ હનુમાન એનું લઘુપણું એવું બતાવ્યું કે રામ અને હનુમાન એ જ ભવે મોક્ષે ગયા. અત્યારે બીજા બધા શું કે છે? હનુમાન હજી અહીંયા ફરે છે, નથી ગયા. બધી જુઠ્ઠી વાતો. દાદા ભગવાન કે છે હનુમાન તો મોક્ષે જતા રહ્યા એ જ ભવે. પણ એની પાછળ હનુમાનને માનનારા એટલા બધા હોય, એ દેવગતિમાં જાય ને એટલે પાછું હનુમાનનું એનું કરે. જેમ આપણે કહીએ ને વિતરાગ શાસન દેવ દેવીઓ, વિતરાગ ધર્મને આગળ વધારે. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓ, એ આપણા નિષ્પક્ષ એટલે શુદ્ધાત્મા થયા પછી તમે નિષ્પક્ષ થવામાં આ દેવ દેવીઓની સહાયતા બહુ મળે. એમ હનુમાન મોક્ષે ગયા, પણ આ બીજા બધા શું માને? જૂના લોકો કે હજી આ 5, 6, 7 જણા ફરે છે, હજી ગયા નથી. દાદા ભગવાન કે હોય. એક નાની અમથી વાત કરું. રામ, લક્ષ્મણ અને સીતાને કેટલો બધો પ્રેમ હતો, પણ મોક્ષે રામ જ ગયા, લક્ષ્મણ ને સીતા ના ગયા. હનુમાન ગયા, કારણ કે હનુમાન તો જબરજસ્ત સમર્પિત હતા. એમને ક્યાંય સત્તા નથી ભોગવી.
આજે પણ રામ લક્ષ્મણ સીતા માતાના મંદિરો બંધાય છે, પણ જેવો દેહ પત્યો, આયુષ્ય પત્યું, રામ ભગવાન મોક્ષે ગયા. પણ એ ભાવમાં કેવો પ્રેમ હતો, તો કેમ એકબીજાને, એટલે દાદાએ કહ્યું કે અમારી 5 આજ્ઞા તમારા ફાઇલ નંબર 1 જોડે વાપરજો, જેથી દિવાળી કહેવાય. નિરંતર 12.5 વર્ષ મહાવીર ભગવાને એક પૂતગલને જોયા જ કર્યું. એક ક્ષણ માટે પણ પૂતગલ જોડે ભેગા ના થયા. એટલે દાદા કહેતા કે હવે પુરુષાર્થમાંથી પરાક્રમમાં આવી જાઓ. તમે કોઈએ કઈ પ્રશ્ન પૂછ્યા નહીં, પણ આ દિવાળીના દિવસો છે, નિર્વાણ દિવસ છે, અને એવું પણ કહેવાય છે કે રામ ભગવાન વનવાસ ગયા પછી જે પાછા મહેલમાં આવ્યા એ પણ દિવાળીનો દિવસ કહેવાતો હતો. એ પણ કહ્યું છે કે અયોધ્યા પાછા આવ્યા રામ ભગવાન. અસલ અયોધ્યા ઋષભદેવ ભગવાનનું છે. પહેલા તીર્થંકર ઋષભદેવ ભગવાન અયોધ્યામાં. આજે પણ ઋષભદેવ ભગવાનનું મંદિર અયોધ્યામાં છે, અને વધારે પ્રચલિત થયું રામ ભગવાનથી, અયોધ્યાથી. એ અયોધ્યામાં પાછા આવ્યા વનવાસ કરીને, ત્યારે એ દિવસ આ કહેવાતો એવું કહેવાય છે. પણ ભગવાન મહાવીર સ્વામી વાળું તો કે ઘરે ઘરે દીવડા કરો, કે હવે મૂળ દીવો બુઝાઈ ગયો, હવે સીધું મોક્ષે જવાશે નહીં. ત્યારે તો એમ જ કહેતા હતા કે હવે મોક્ષ બંધ થઈ ગયો. પણ દાદા કે છે વાયા મહાવિદે મોક્ષ નથી, અમારે સીધા જવાની ઉતાવળે નથી. અમે કોઈ દુઃખોથી ગભરાતા નથી કે સીધે સીધા મોક્ષે જઈએ. અમે તો જગત કલ્યાણ કરીને વાયા મહાવિદે મોક્ષે જશું. આવા દાદા ભગવાન. માફ કરજો, આ દિવાળીના દિવસોમાં હૃદયથી તમારા બધાની હું ક્ષમા માંગુ છું. ભલે હું આપતો પુત્ર હોઉં, પણ આપતો પુત્ર તરીકે સ્વાદ ના આવે અને દાદાએ આપેલા પુરુષાર્થ અને પરાક્રમનો સ્વાદ આપે, એવો મને પરાક્રમી બનવું છે. એવું મારે જબરજસ્ત દાદા ભગવાને આપેલું, એ જાગૃતિ સંપૂર્ણ એમાં વપરાય. એવા સૌ મહાત્માઓ ખૂબ પ્રાર્થના અને ખૂબ શક્તિ આપજો. જય સચ્ચિદાનંદ. સમય થયો છે. મયુરભાઈ અને બીજા બધા, આપ સૌને મારા હૃદયથી જય સચ્ચિદાનંદ. દાદા મળ્યા છે અને સિમંદર સ્વામી જોડે તાર જોડાઈ ગયો છે. હવે કાચા પડે બીજા, મરવું હોય તો મરી જાય. બધાને મારા હૃદયથી જય સચ્ચિદાનંદ, અને હૃદયથી જય સચ્ચિદાનંદ નિમિત્તાનંદજી. જય સચ્ચિદાનંદ નિમેશાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વ મહાત્માઓને જય જય સચ્ચિદાનંદ મયુરભાઈ. જય સચ્ચિદાનંદ બધા મહાત્માને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.